હેલો મિત્રો, મજાક શોર્ટ મૂવી પાર્ટ 1 માં તમે જોયું કે પ્રકાશ અને એના મમ્મી નવા રહેવા આવ્યા હોય છે અને નિધિ અને કિશન પ્રકાશ સાથે દોસ્તી કરીને પાછળથી એની મજાક કરે છે. પ્રકાશ આ બધું તો સહન કરે છે. પછી નિધિ અને કિશન લોકો પ્રકાશના મમ્મીની મજાક કરે છે અને આ વાત પ્રકાશને નથી ગમતી. એ પછી પ્રકાશ એ બધાને બહુ મારે છે. આ વાતથી નિધિના ભાઈ અને કિશનના પપ્પા એટલે કે રાજ લોકોને બરોબરનો ગુસ્સો આવે છે ને પછી પ્રકાશના મમ્મીને કિડનેપ કરે છે. પણ આ વાત નિધિને નથી ગમતી અને નિધિ પ્રકાશને આ બધી વાત કહી દે છે. એ પછી પ્રકાશ ત્યાં જઈને ફાઇટ કરીને એના મમ્મીને છોડાવી લે છે અને છેલ્લે ભરત પણ સુધરીને નિધિ અને પ્રકાશની દોસ્તી સ્વીકારી લે છે. પણ આ વાત કિશનને નથી ગમતી. એ પછી હવે શું થાય છે એ જુઓ આ પાર્ટ 2 માં. પપ્પા, ગઈકાલે આપણી સાથે બહુ જ ખોટું થઈ ગયું. મારી વર્ષો જૂની દોસ્ત મારાથી દૂર થઈ ગઈ અને પેલો આજકાલનો આવેલો એ આપણને મારી ગયો. ચિંતા ના કર દીકરા, બધું મારા ધ્યાનમાં જ છે. આનો બદલો આજ નહીં તો કાલ હું જરૂરથી લઈશ. નહીં પપ્પા, મારે આજકાલની રાહ નથી જોવી. પેલી નિધિ વગર મને જરાય નથી ફાવતું. અને સાચું કહું પપ્પા, એ ફક્ત મારી દોસ્ત નથી, હું એને ખૂબ જ પ્રેમ કરું છું. હે, શું બોલ્યો? તું એને પ્રેમ કરે છે? તો આ વાત તારે પહેલા ના કહેવાય. હવે તું જો હું શું કરું છું. બોલો બોલો રાજભાઈ. શું બોલો રાજભાઈ? ગઈકાલે તો તમે જબરા ફરી ગયા હે? અરે રાજભાઈ, સિચ્યુએશન જ એવી હતી તો હું પણ શું કરી શકું, બોલો. સારું છોડો, જવા દો આ બધી વાત. અમે લોકો અત્યારે તમારા ઘરે આવીએ છીએ. શું અત્યારે? અરે રાજભાઈ, હાલ રહેવા દો ને. માંડ તો ઝઘડો પત્યો છે ને ક્યાંક વળી પાછું લફડું ના થઈ જાય. અરે તમે આ બધી ચિંતા છોડો. તમારા પાડોશીની હું માફી માંગી લઈશ અને મારે તમારું ખાસ કામ છે. શું તમે માફી માંગશો? તો કઈ વાંધો નહીં. આવો આવો બિંદાસ, જે મારું કામ હોય એ. હું ઘરે જ છું. પપ્પા, તમારો પ્લાન શું છે? તારા અને નિધિના લગ્નની વાત કરવાની છે અને એના માટે થોડું નમવું તો પડશે ને. અરે શું વાત છે પપ્પા, એ ચલો તમે લોકો પણ સાથે. એક વાત કહું, જોકે હવે આપણે દોસ્ત બની ગયા છીએ તો હું તને તુકારેથી બોલાઈ શકું ખરા? લે, આ તો કઈ પૂછવાની વાત છે. અને મેં તને ક્યારે કીધું કે તું મને માન દઈને બોલાય? હા, એ વાત તો છે. તો સાંભળ, હું તને શું કહું છું કે તે તારી લાઈફમાં ક્યારે કોઈને પ્રેમ કર્યો ખરી? હા, હાલ પણ કરું છું અને મારા છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ. વાહ, શું વાત છે! કોણ છે એ નસીબદાર? મારી માં, મારી માં. ઓ બેન, જરા 1 મિનિટ બહાર આવશો? હા બોલો, શું થયું? ગઈકાલે અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ એ માટે હું અને મારો દીકરો બે હાથ જોડીને તમારી માફી માંગીએ છીએ. અરે, તમારે હાથ જોડવાની કોઈ જ જરૂર નથી. આવું બધું તો ચાલ્યા કરે. વાહ રાજભાઈ વાહ, તમારો આવો વ્યવહાર જોઈને તો દિલ ખુશ થઈ ગયું. આવો આવો ઘરમાં. અને જા કિશન, નિધિ આમના દીકરા સાથે આટલામાં જશે, બોલાવતા એને. હા ભરત અંકલ, એ તમે બને ચલો તો મારી સાથે. અરે કિશન, તું અહીંયા? વાહ રે વાહ, રોજ આપણે અહીંયા સાથે બેસતા હતા અને આજે આવું પૂછે છે. અને હા પ્રકાશ, તું ખોટો ગુસ્સો ના કરીશ. મારા પપ્પાએ તારા મમ્મીની માફી માંગી લીધી છે. અને હા નિધિ, મારા પપ્પાને તારા ભાઈનું કામ છે, તો ચલ, તારા ભાઈ તને પણ ઘરે બોલાવે છે.
હા ચલ, અમે ઘરે જ આવતા હતા. ચલ પ્રકાશ, મળું પછી. દીકરા, આજે તો કમાલ જ થઈ ગયો. પેલા ગુંડાએ સામેથી આવીને મારી માફી માંગી લીધી, એટલે હવે તું એમની સાથે કોઈ વેર ના રાખતો હો. હારું, આ બધું અચાનક શું છે? આ લોકો આમ ડાયરેક્ટ સુધરે એવા લાગતા તો નથી. કંઈક તો વાત હોવી જ જોઈએ. હા તો બોલો રાજભાઈ, એવી તો શું ખાસ વાત હતી? વાતમાં તો એવું છે કે તમારી બેન અને મારો દીકરો વર્ષોથી એકબીજાના દોસ્ત છે. તો આ દોસ્તીને આપણે રિશ્તેદારીમાં બદલી નાખીએ તો? અરે શું વાત કરો છો? તો સમજો સોનામાં સુગંધ પડી ગઈ. આમ પણ હું આના લગ્નનું વિચારતો હતો ને કિશન ને નિધિ એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે, નહીં નિધિ? ભાઈ, અમે બંને એકબીજાની ઓળખીએ છીએ એ વાત સાચી, પણ આ બાબતે મેં ક્યારેય વિચાર્યું પણ નથી. અરે નિધિ, એમાં વિચારવાનું શું? જો નિધિ, મેં અત્યાર સુધી તારી બધી જ વાત માની છે ને, તો તારે મારી આ વાત માનવી જ પડશે. રાજભાઈ, કાલનો દિવસ જવા દો, આપણે પરમ દિવસે સગાઈનું ગોઠવી નાખીએ, પછી લગ્નનું કરશું શાંતિથી. પણ ભાઈ, આટલી બધી ઉતાવળ કેમ? કીધું ને, આ વાત તારે મારી માનવી જ પડશે. ચૂપચાપ જાજે તારા રૂમમાં. રાજભાઈ, તમે બધી જ ચિંતા છોડી દો અને સગાઈની તૈયારી કરો. ઓકે ભરતભાઈ, તો ચલો મળીએ સીધા સગાઈમાં. હા હા, ચલો 12 સુધી મૂકી જાઉં. પ્રકાશ, 1 મિનિટ આમ આય. મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. રાજના દીકરાની અને મારી બેનની પરમ દિવસે સગાઈ નક્કી થઈ ગઈ છે. તો મહેરબાની કરીને હવે પછી તું મારી બેનની સાથે ના ફરતો, ઓકે? કેવા મતલબી લોકો છે નહીં દીકરા? પહેલા તો સામેથી દોસ્તી માટે હા પાડે અને પછી એમ કે છે કે હવે દૂર રહેજો. છોડ ને માં, આ બધા એકના એક છે. આમના વચ્ચે પડાય એવું છે જ નહીં. માસી, તમારો દીકરો ક્યાં છે? અરે દીકરી, તું અહીંયા શા માટે આવી? તારા ભાઈએ મારા દીકરાને તારી સાથે રહેવાની ના પાડી છે. શું? મારા ભાઈએ ના પાડી? તમે છોડો આ બધી વાત. તમારો દીકરો ક્યાં છે? ખબર નહીં, હશે ક્યાંક બાર. તારે એનું શું કામ છે? સાંભળો માસી, મારા ભાઈએ જે મારી સગાઈ નક્કી કરી છે એ મને જરાય મંજૂર નથી. કેમ કે હું તમારા દીકરાને પ્રેમ કરવા લાગી છું. અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. જો મારી સગાઈ આ કિશન સાથે થઈ જશે ને, તો હું મારો જીવ આપી દઈશ, પણ પ્રકાશ સિવાય બીજા કોઈને મારો જીવન સાથી નહીં બનાવું. વાહ દીકરી વાહ, આને કહેવાય સાચો પ્રેમ. તને ખબર છે ગઈકાલે મારી ને મારા દીકરાની શું વાત થઈ હતી? સાંભળ. શું થયું દીકરા? કેમ તું અંદરથી રડતો હોય એવું લાગે છે? હા માં, આજ મારા દિલમાં થોડો ઝટકો લાગી ગયો. જિંદગીમાં પહેલી વાર મને એવું લાગ્યું હતું કે જો કોઈ મારી જીવનસાથી બનશે તો મારી આ દોસ્ત નિધિ જ. પણ એક જ પલમાં જીવનસાથી બનવાની વાત તો દૂર, અમારી દોસ્તી પણ તૂટી ગઈ. સાચું માં, હું નિધિને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું. શું? એટલે પ્રકાશ પણ મને પ્રેમ કરે છે? આ પાગલ છે ક્યાં? સોરી નિધિ, તું હવે મારી સાથે ના ફરીશ. આ તારા ભાઈને મંજૂર નથી.
એ પાગલ, આઈ લવ યુ. હા દીકરા, જેમ તું આને પ્રેમ કરે છે એમ આ પણ તને ખૂબ જ પ્રેમ કરવા લાગી છે. બોલ હવે, આની સગાઈ તું પેલા રાજના દીકરા જોડે થવા દઈશ? નહીં માડી નહીં, હવે તો પ્રાણ જાય પણ પ્રીત ના જાય. નિધિ, તું જરાય ચિંતા કર્યા વગર સગાઈની તૈયારીઓ કર. આવતીકાલે તારી એની સાથે સગાઈ નહીં પણ મારી સાથે સીધા લગ્ન થશે અને એ જવાબદારી મારી. પણ હા, તું તારા ભાઈને ખાલી એટલું કહી દેજે કે હું સગાઈ કરીશ તો આપણા અંબેમાના મંદિરે, એમની સાક્ષીમાં, બીજે ક્યાંય નહીં. ઓકે મારા જીવ, તું એ બધી ચિંતા છોડી દે. તો ચલ મળીએ સીધા આપણા લગ્નમાં. નિધિ, તને ના પાડી હતી ને બહાર જવાની, તો ક્યાં ગઈ હતી? ક્યાંય નહીં ભાઈ, બાર દુકાને જ ગઈ હતી. નિધિ, આવતીકાલે તારી સગાઈ છે હો, મારે કોઈ ખોટા નાટક ના જોઈએ. હા ભાઈ, હું કઈ જ ખોટા નાટક નહીં કરું, પણ સગાઈમાં મારી એક શરત છે. શું શરત? પણ કેવી? હું સગાઈ કરીશ તો આપણા અંબેમાના મંદિરે, માં અંબાની સાક્ષીમાં. અરે, આને તો કઈ શરત કહેવાય? આ તો બહુ સારી વાત કહેવાય. જા તું તારા રૂમમાં, હું હાલ જ રાજભાઈને આ વાતની જાણ કરી દઉં છું. બોલો ભરતભાઈ. સાંભળો રાજભાઈ, નિધિ માની ગઈ છે, પણ હા, એ એમ કે છે કે સગાઈ અમારે ત્યાં અંબેમાનું મંદિર છે ત્યાં કરશું, માં અંબાની સાક્ષીમાં. અરે, આ તો બહુ સારી વાત કહેવાય. તો વાંધો નહીં, મળીએ કાલે મંદિરે. જાઓ નિધિ અને કિશન, ટાઈમ થઈ ગયો છે. મંદિરમાં જઈને એકબીજાને વીંટી પહેરાઈ દો. એક મિનિટ ઉભા રહો. પહેલા અમને દર્શન કરી લેવા દો, પછી તમારે જે કરવું હોય એ કરજો. તારે આની સાથે સગાઈ કરવી છે? આ તે શું કરી નાખ્યું? તને એનું ભાન છે? એક મિનિટ સાયલેન્ટ થઈ જાઓ, આવું છું ત્યાં જ. જો ભરતભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે પ્રેમથી આ લોકોને કહી દો કે અહીંયાથી જતા રહે, અને તમે પણ પ્રેમથી માનીને અમને આશીર્વાદ આપી દો. જય, લઈ જા તારા દીકરાને, અને ખાલી અહીંયાથી નહીં, આ એરિયા માંથી જ લઈને જતી રે, નહીં તો બીજી વાર આને જીવ તો નહીં મૂકું. જતો રહીશ અહીંયાથી અને આ એરિયો છોડીને, પણ ખાલી મારી માને લઈને નહીં, મારી વહુને પણ લઈને. બાપો બાપો, હા મારો પ્રકાશ વાળા.
ચલ માડી જઈએ અહીંયાથી, નથી રહેવું આ એરિયામાં. અને હા નિધિ, તારા વિચાર શું છે? આવું છે અમારી સાથે કે તારા ભાઈ સાથે રહેવું છે? હવે તો જ્યાં મારા પતિ ત્યાં હું. મને માફ કરજો ભાઈ. ચલો. એક મિનિટ ઊભા રહો. મને માફ કરજે નિધિ કે હું તારી લાગણી સમજી ના શક્યો, પણ આજે મને એટલું તો સમજાઈ જ ગયું છે કે તમારો પ્રેમ સાચો છે. અને હા, તમારે ક્યાંય આ એરિયો છોડીને જવાની જરૂર નથી. ચલો છાના માના ઘરે. આજ પછી મારાથી કોઈ એટલે કોઈ જ ભૂલ નહીં થાય. માં અંબાના હમ, માં અંબાના હમ. ચમકે છે કેવા કિસ્મત ના તારા, તારા જેવા મને મળ્યા ચાહનારા. હો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.